તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે છે સોમવાર કે મંગળવાર અને આજે સવારે અમે ખેરવાથી નીકળી ગયા છે સુંધા માતાના દર્શન કરવા માટે. હું, પપ્પા, અંજુ અને નિહાલ. અને અત્યારે અમે ક્યાંક દાંતીવાડાની પાસે કંઈક છે, આ સામે દેખાય છે પાંથાવાડા ગુંદરી SDA યુનિવર્સિટી, અને ડીસાથી અમે ટર્ન લઈને હવે અમે જઈ રહ્યા છે દાંતીવાડા તરફ. અને બોર ખાતા જઈ રહ્યા છે. રસ્તામાં ઘણા બધા બોર મળતા હતા, તો બોર ખાતા હવે અમે હાઈવે છોડીને સ્ટેટ હાઈવે ઉપર અમે જઈ રહ્યા છીએ. અને અહીંયાથી લગભગ 105 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એટલે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ સુંધા માતાના દર્શન કરવા માટે. સિંગલ પટ્ટી હવે રોડ ચાલુ થઈ ગયો છે. અત્યારે ખેરવાથી અહીંયા સુધીનો રસ્તો હતો એ હાઈવે હતો, 4 લેન હાઈવે. અહીંયાથી સિંગલ પટ્ટી હાઈવે થઈ જશે. લગભગ 12 વાગ્યા છે અને રસ્તામાં ખાવા માટે કોઈ હોટલ શોધતા જવું પડશે. તો આગળ જોતા જઈએ કે સૌથી બેસ્ટ ખાવાનું મળી જાય તો પછી ડાયરેક્ટ સુંધા માતામાં જઈને દર્શન થઈ જાય આપણે. ત્યાં તો મંદિર બંધ હોતું નથી ને બપોરે? ના, એ તો ખુલ્લું જ હોય ને. બંધ હોય તો બી આપણે નજીકમાં જ રહેવાનું એટલે ચાલે. તો પ્લાન એવો છે કે સુંધા માતાના પરિસરમાં રહેવાનો પ્લાન છે. જોઈએ કેવી રીતનું છે. આપણે છેલ્લે ગયા હતા કેટલા વર્ષ થયા? છેલ્લે લગભગ 15-20 વર્ષ પહેલા કદાચ આવેલા હતા. અને અત્યારે તો રસ્તા સારા બની ગયા છે. ક્યાં સુધી સારા રહેશે એ તમને અપડેટ આપું. રોપવે નહોતું ત્યારે. અત્યારે રોપવેની પણ સગવડ છે, એટલે જે ચાલી ના શકતા હોય એમના માટે પણ સરસ રીતે દર્શન થઈ શકે. અને ઉપર રહેવાની ત્યારે પણ સગવડ હતી, ત્યારે પણ રોકાયા હતા. અને આજે પણ પ્લાન તો એવો જ છે કે ત્યાં જઈને રોકાવાનું. દેશી ગાયો સીધા મોટા જાડા એ દેશી ઉભો રહે. અને પેલી જર્સી છે ને નાના આંગળીઓ જેવા પાતળા હોય. આગળ ગાયનું ટોળું જાય છે રોડ ક્રોસ કરીને. 100-200 લાગે છે. તો અહીંયાથી ડુંગરાળ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. મોટા ભેખડો, ઈડરીઓ ગઢ જેવું આવે ને વાતાવરણ એવું. દાંતીવાડા ડેમ બી છે. આપણો ડેમ દેખાય છે રાઈટ સાઈડમાં છે. અને આ બાજુ રાઈટ સાઈડમાં દાંતીવાડા ડેમ છે. આ બાજુ ડેમ છે. દાંતીવાડા ડેમ પાછળ દેખાય છે. દાંતીવાડા ડેમ છે. અને દૂર પહાડો ચાલુ થઈ ગયા છે. અને રાજસ્થાનની બોર્ડર હવે નજીક જ છે. સ્ટેટ હાઈવે તો આપણે ખુલી નથી. તો અત્યારે બાબા રામદેવ હોટલમાં આવ્યા છીએ. અને અહીંયા બીજા સ્ટેટ હાઈવે પર અહીંયા દૂર સુધી કોઈ હોટલો મળશે નહીં. તો અત્યારે જે હોટલ આવી ત્યાં ભોજન પતાવી દઈએ, પ્રસાદી સુંઢા માતાની. અને નિહાલ ઉઠી ગયો. જો નિહાલ ઉઠ્યો. રાજસ્થાની દાલ બાટી ખાના હે. સરસ. ચલો. તો અત્યારે અમે જે છે સ્ટેટ હાઈવે 77 દાંતીવાડાથી આગળ સુંઢા માતા તરફના રસ્તા ઉપર ઊભા છીએ. અને સામે જ આ હાઈવે છે. અને અહીંયા હોટલ છે બાબા રામદેવ હોટલમાં. ખાવાનું ખાશું. બધા ઉતરી ગયા છે. ચલો જોઈએ શું મળશે અહીંયા. તો અહીંયા ધાબા સ્ટાઇલમાં એકદમ ખાટલા ઉપર બેસી ગયા છે અમે. અને ગલું પહેલી વાર આવી રીતે જમવા બેસશે નહીં? પહેલી વાર બેસીશ ને આવી રીતે. અને હાઈવે ટચ છે. અને હમણાં જમવાનું આવશે એટલે ખાઈને પાછા સુંઢા માતા તરફ રવાના થશું. અહીંયાથી હવે લગભગ 80-90 કિલોમીટર બાકી હશે, તો ત્યાં પહોંચી જઈએ. 3 વાગશે. તો હવે રામદેવ બાબાના દર્શન કરીને હવે સુંઢા માતાજી તરફ રવાના થઈ રહ્યા છે. ભરપેટ ખાવાનું ખાઈને ધીરે
સુંડા માતાજીના દર્શન તરફ જશું. અત્યારે વાગ્યા છે કેટલા? 2 એક વાગ્યો છે અને 2-2.5 કલાકનો રસ્તો બાકી છે. તો આરામથી જઈએ, કારણ કે સિંગલ પટ્ટી રસ્તો છે એટલે બહુ ઝડપથી જવાશે નહીં. આરામથી જશું. ચલો, જય બાબા રામદેવ પીરજી. તો અહીંયાથી રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. વેલકમ ટુ રાજસ્થાન અને ટોલ રોડ બિગિન્સ. તો રાજસ્થાનમાં આપણું સ્વાગત થઈ ગયું છે. તો અત્યારે સાંચોર જિલ્લામાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. અને આ જેસલમેર વાળો રસ્તો, રાનીવાડા વાળો રસ્તો, સુંધા માતાજી વાળો રસ્તો બધો આ તરફ છે. તો મહારાણા પ્રતાપ સ્મારક અને પાછળ સુંઢા માતાજી પ્રવેશ દ્વાર આવી ગયું છે. અને હવે અહીંયાથી નજીક જ હશે ક્યાંક. તો અત્યારે અમે સુંઢા માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. અને આ જે છે સુંઢા માતાજીનો પ્રવેશ દ્વાર છે. અહીંયાથી એકદમ નજીક જ સુંઢા માતાજીનું મંદિર છે. સામે દેખાય છે પહાડમાં ક્યાંક વચ્ચે સુંઢા માતાજીનું મંદિર છે. તો પહેલાં દર્શન કરી લઈએ અને તમને પણ કરાવશું. ચલો, સુંઢા માતાજીનું જય જયકાર બોલાવીને જઈએ આગળ. તો અહીંયાથી સુંઢા માતાજીનું મંદિર 10 કિલોમીટર જ છે. તો આ સુંઢા માતાજીનો પ્રવેશ દ્વાર તો આવી ગયો છે. હવે અહીંયાથી સીધું 10 કિલોમીટર અંદર જવાનું છે. અને ત્યાં દૂર પહાડો દેખાય છે. એમાં ક્યાંક સુંઢા માતાજીનો પર્વત આવેલો છે અને ઉપર માતાજી બિરાજમાન છે. આ સામે દેખાય છે દૂર મોટા પહાડો દેખાય છે. સામે થોડો ગ્રીન પેચ છે અને આ બાજુ પણ પહાડ છે અને પહાડની વચ્ચે રસ્તો છે. તો આ રસ્તા ઉપર સીધા આપણે જયા કરવાનું છે 10 કિલોમીટર સુધી. અને સુંઢા માતાજીનું મંદિર કઈ જગ્યાએ છે જોવું પડશે. આ બાજુ જે પહાડો દેખાય છે એ બાજુ ક્યાંક હોવું જોઈએ. આ બાજુ પણ પહાડ દેખાય છે. અને સામે પેલા પહાડ ઉપર છાંયો પણ દેખાય. જોયું? કાળો પહાડ જેવું. બોલો ચામુંડા માત કી જય. સામે દેખાય છે સુંઢા માતાજીનો સીડીઓ દેખાવા લાગી છે. ચામુંડા માતાજીનું મંદિર ઉપર હશે અને 2 પહાડોની વચ્ચે આ મંદિર છે. તો ધીરે ધીરે જઈએ છીએ. પહાડ દેખાય બેટા? તો ચામુંડા માતાજીના મંદિરમાં આવી ગયા છે. સામે દેખાય છે એ એન્ટ્રી છે. રોપવેની પણ સગવડ છે અને સીડી પણ છે. તો જઈ શકો છો કેવી રીતે પણ તમારે જે રીતે જવું હોય એ રીતે. આજે પ્લાન કરીએ કે ચડતા જવાનો આજે પ્લાન છે. તો અત્યારે સામાન લઈને અમે બધા ઉપર જઈએ છીએ. રોપવે હોય ત્યાં આગળ 2-3 સામાનો ભેગા કરેલા છે અને ધીરે ધીરે જઈએ છે. અંજુ તો અત્યારથી હાર માની લીધી છે એને તો. અને ગળું ચાલે છે જાતે ચડે છે. કેમ ગળું? बीच में बैठो. हाँ, तो रोपवे में બેસી ગયા છે ચામુંડા માતા માટે. જય ચામુંડા માતાજી. ઓહો હો 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 હો. ગલું બહાર નહીં જો. આ બાજુ જો. જો ફોટો પાડું હસતો. હલવાન નહીં ગલું. હલવાન નહીં. જો સામે જો ફોટા જો પાણી આવે છે આમાં. સમજો આમાં જો ના માર નહીં જો. નીચે પાણી આવે છે થોડું આવી ગયા. આટલું ચાલવાનું તો ખાલી. ગાડી નીચે જાય છે ને. એટલે
એટલે સામાન લઈને ના ચડી શકો. તો એટલે તો કહેતો સામાન મિનિમમ જ રખાય. તો અત્યારે સામે દેખાય છે સુંઢા માતાનું મંદિર છે અને અત્યારે અમે આ ધર્મશાળામાં અમે આજે વિશ્રામ લેવાના છીએ અને સામે નજીક જ મંદિર છે અને આ બાજુથી રોપવેનો રસ્તો છે અને ઉપર વાદળછાયું વાતાવરણ ખરું એટલે ઠંડક પણ છે, તડકો બિલકુલ નથી અને ગરમી પણ નથી, તો મજા આવે એવું વાતાવરણ છે. અને અત્યારે ગલુને લઈને હું થોડોક દર્શન કરવા લઈ જાઉં છું અને ઉપર મંદિર છે અને અહીંયા માતાજીનું ત્રિશૂલ. જય ચામુંડા માતાજી. તો અત્યારે લગભગ 4:30 કેટલા વાગ્યા 4:30ની આસપાસ થયા છે અને દર્શન બહુ સરસ રીતે થઈ ગયા છે. કોઈ પણ ભીડ નથી, એકદમ માતાજીની નજીકથી દર્શન થઈ ગયા છે અને અત્યારે સનસેટનો સમય છે. ઉપર સૂર્યની રોશની પણ દેખાય છે. પપ્પા અહીંયા બેઠા છે અને અહીંયા માતાજીનું ત્રિશૂલ અને સામે ડુંગર છે ને આ ધર્મશાળા છે બધી. હવે અમે થોડો ચા નાસ્તો કરીશું અને ફોટોગ્રાફી કરીશું અને પછી જઈશું. તો અત્યારે હું અને નિહાલ દર્શન કરીને રૂમ પર આવી ગયા છે પાછા અને આ જે ધર્મશાળા છે એમાં અત્યારે અમારા સિવાય કોઈ પણ નથી અને એકદમ શાંતિમય વાતાવરણ છે અને મારી સામે જ એક મોટો પહાડ દેખાય છે. સનસેટ થઈ ગયો છે, વાદળ થોડા થોડા દેખાય છે, એનો વ્યૂ તમે જુઓ. એકદમ મોટો પર્વત છે, બાજુમાં મંદિર છે અને શાંત વાતાવરણ છે, કોઈ જાતનો અવાજ નથી, મજા આવે એવું વાતાવરણ છે. તમે પાછળનો વ્યૂ જુઓ. અત્યારે પાછળ જ પર્વત છે, આ જુઓ તમે, ઊંચો વિશાળ પર્વતમાળા છે અને ઉપર વાદળ છે. વાદળની થોડી થોડી લાઇટ આવે છે અને આ પહાડ છે અને ચારો તરફ પહાડની વચ્ચે આ ધર્મશાળા છે અને સામે દેખાય છે માં લખેલું છે એ મંદિર છે આ. અને મંદિરની પાછળ ઉપર પણ કોઈ માર્કેટ જેવું છે, ત્યાં લોકો જાય છે, પણ એકદમ શાંતિમય વાતાવરણ છે અત્યારે. અને અહીંયા થોડી વાર આરામ કરીએ. મોરનો ટહુકો પણ હમણાં સંભળાય છે, પણ થોડી વાર અહીંયા બેસીએ, એન્જોય કરીએ શાંતિ. પછી રાત્રે આરતીના સમયે પાછા દર્શન કરવા જશું અને પછી ભોજનશાળામાં પ્રસાદી લઈને અહીંયા રાત્રે રોકાવાનો પ્લાન છે. મજા આવે છે ને ગલું? ઓકે. The next morning. તો ભાઈ સવારે નીકળી ગયા છે અમે પાછા નીચે જવા માટે અને અહીંયા ઘણા બધા વાંદરાઓ છે. પાછળ ક્યાં ગયો વાંદરો? પાછળ જ છે. બતાવું તમને. ના રહ્યો વાંદરો. તો અત્યારે સવારે તો ખૂબ જ ઠંડી હતી અને બપોર સુધીમાં ગરમી થઈ જતી હોય હતી અને સવારે અહીંયા મંદિરમાં આરતી જોઈને હવે પછી આ બાજુ રોપવે તરફ જઈ રહ્યા છે. પપ્પા તો સવારે 2-3 મંદિરે દર્શન કરી આવ્યા.